Hello दोस्तों, once again a very welcome back to the new video, and in this video we are going to discuss about 12th साइंस पूरक एग्जाम। यानी कि यहाँ पर 12th साइंस का रिजल्ट डिक्लेयर हो गया है, बट यहाँ पर काफ़ी सारे स्टूडेंट्स फेल भी हुए हैं। तो यहाँ पर इसके रिगार्डिंग क्या कुछ अपडेट्स है, अब इन स्टूडेंट्स को वापस एग्जाम देके यहाँ पर एडमिशन में रेगुलर प्रोसेस ले पाएंगे कि एक साल बिगड़ेगा, वो सब कुछ हम आज के वीडियो में कवर करने वाले हैं। अब सबसे पहले तो यहाँ पर दोस्तों, जब भी 12th साइंस का रिजल्ट डिक्लेयर होता है उसके बाद यहाँ पर फेल होने वाले स्टूडेंट्स के लिए एक यहाँ पर पूरक एग्जाम्स कंडक्ट करवाई जाती है, ताकि वहाँ पर स्टूडेंट्स है वो वापस से एग्ज़ाम पेपर दे के अपना पूरा एक साल बर्बाद ना करे। तो इसीलिए यहाँ पर पूरक एग्ज़ाम की यहाँ पर व्यवस्था होती है। अब यहाँ पर हेडलाइन में पढ़ सकते हो, 21મી મે સુધી બીજી બોર્ડ પરીક્ષા પૂરક માટેના ફોર્મ ભરાશે। अब સૌથી પહેલા તો અહીંયા ડેડલાઇન છે 21મી મે। ધોરણ 12 સાયન્સની બીજી બોર્ડ પરીક્ષા માટે નવા જ ફોર્મેટમાં માર્કશીટ। નીચે क्या कुछ लिखा है कि मार्च परीक्षाમાં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પણ માર્ક સુધારવા માર્કશીટ જમા કર્યા વિના પરીક્ષા આપી શકશે। तो यहाँ पर क्या लिखा है वो हम पढ़ लेते हैं। गुजरात बोर्ड द्वारा ધોરણ 12 સાયન્સના તમામ વિષયોની ફરીથી લેવામાં આવનાર પરીક્ષા છે। જ્યારે આ બીજી બોર્ડ પરીક્ષા માટે બોર્ડ દ્વારા ખાસ નવું જ માર્કશીટનું ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે। અગાઉ અપાતી માહિતી માટે અલગ કરીને માર્કશીટ વિદ્યાર્થીઓને અપાશે, જેમાં માર્ચની પરીક્ષામાં મેળવેલા માર્ક્સ અને જૂન જુલાઈના પરીક્ષાના મેળવેલા માર્ક્સ એમ બંને માર્ક્સ દર્શાવાશે, જેથી વિદ્યાર્થીઓ જે માર્ચની પરીક્ષા પાસ હોય તે બીજી પૂરક પરીક્ષામાં પાસ કે વધુ માર્ક્સ લાવે તો માર્કશીટ માટે વધુ ફાઇનલ ગણાશે અને અગાઉની માર્કશીટ વિદ્યાર્થીઓને સાચવવી નહીં પડે, અથવા તો બે માર્કશીટની ઝંઝટમાંથી મુક્તિ મળશે। કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈમાં ધોરણ 10-12ના 2 વાર બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયા બાદ ગુજરાત બોર્ડ દ્વારા પણ 2 વખત બોર્ડ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે। ધોરણ 12 સાયન્સ માટે સંપૂર્ણ બીજી વખત પરીક્ષા લેવાશે, જ્યારે ધોરણ 10માં 2ને બદલે 3 વિષયોની અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 1ને બદલામાં 2 વિષયોની પૂરક પરીક્ષા લેવામાં આવશે। ધોરણ 12 સાયન્સની આ બીજી પરીક્ષા અને પૂરક પરીક્ષા એક સાથે જૂનના અંતમાં જ લેવાશે। ગુજરાત બોર્ડ દ્વારા આજે સાંજેથી 12 સાયન્સની પૂરક પરીક્ષા એટલે કે બીજી બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાના શરૂ થશે અને 21મીએ સાંજના 5 વાગ્યા સુધી ચાલશે। ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અને જેમાં દિવ્યાંગો તથા કન્યા ઉમેદવારોને પરીક્ષાની ફીમાંથી મુક્તિ મળશે, જ્યારે રેગ્યુલર સ્ટુડન્ટ્સને यहाँ ફી ભરવી પડશે। ગુજરાત બોર્ડ દ્વારા આ બીજી બોર્ડ પરીક્ષા માટે બેસ્ટ ઓફ 2ની નીતિ ફોર્મ્યુલા જાહેર કરવામાં આવ્યું છે, જેના મુજબ માર્ચમાં પરીક્ષા અને જૂનની પરીક્ષા બંને પરિણામના જે વિષયમાં જે માર્ક્સ વધારે હશે તે પરિણામમાં ફાઇનલ ગણાશે। બોર્ડની પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો આ જ બીજી પૂરક પરીક્ષા આપી શકાશે અને માર્ચની પરીક્ષામાં નાપાસ થયા હોય તે વિષયની થિયરી અને પ્રેક્ટિકલની પરીક્ષા પણ આપી શકાશે। પરંતુ માર્ચની પરીક્ષામાં જો પ્રેક્ટિકલ વિદ્યાર્થીઓ પાસ હશે તો તેઓ આ બીજી પરીક્ષાની પ્રેક્ટિકલ પરીક્ષા નહીં આપી શકે, બટ માત્ર થિયરીના વિષયો માટે જ સંપૂર્ણ રીતે બીજી વખત બોર્ડ પરીક્ષા આપી શકાશે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ માર્ચની પરીક્ષામાં થિયરી વિદ્યાર્થીમાં પાસ હોય તેવા માર્ક્સ સુધારવાની ઈચ્છા હોય તે પણ બીજી વખત બોર્ડની પરીક્ષા આપી શકશે। હવે આ રીતે પરિણામ તૈયાર થશે। એમાં શું લખ્યું છે, ધોરણ 12 સાયન્સની બીજી બોર્ડ પરીક્ષા બાદ તૈયાર થનારા બેસ્ટ ઓફ 2 માટેના પરિણામ તૈયાર કરવા માટેની ફોર્મ્યુલા મુજબ મુખ્ય માર્ચમાં જે વિષયમાં ગેરહાજર હોય અને પૂરક પરીક્ષામાં હાજર હોય તે વિષયનું પરિણામ પૂરક મુજબ ગણાશે, જ્યારે મુખ્ય માર્ચ પરીક્ષામાં જે વિષયમાં હાજર હોય અને પૂરકમાં ગેરહાજર હોય તે વિષયનું પરિણામ મુખ્ય માર્ચ પરિણામનું જ ગણાશે। મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષા બંનેમાં મેળવેલા ગુણ પૈકી વિષયવાર જે ગુણ વધુ હશે તેના આધારે ફાઇનલ પરિણામ તૈયાર થશે અને હવે બોર્ડ દ્વારા આ બીજી परीक्षा बाद नवी मार्कशीट में અને બંનેના मार्क्स दर्शावाશે। तो यहाँ पर मैंने पूरा का पूरा आर्टिकल कवर कर लिया है। अब यहाँ पर मैं पूरी समरी में बता देता हूँ। तो देखिए, सबसे पहले तो इससे पहले सीबीएसई ने यहाँ पर निकाला था कि 2 बार एग्जाम्स, तो अब ये यहाँ पर गुजरात बोर्ड ने भी फॉलो किया है कि जहाँ पर आप जो रेगुलर एग्जाम है उसमें पास हो गए हो, मतलब मार्क्स अच्छे नहीं आए एक्सपेक्टेड, तो आप फिर से एग्जाम यहाँ पर दे सकते हो और इसमें से बेस्ट ऑफ 2 कंसिडर होगा। या फिर जो स्टूडेंट्स यहाँ पर फेल हुए हैं तो उन लोगों के लिए भी यहाँ पर दूसरी बार पूरक परीक्षा यहाँ पर कंडक्ट करवाई जाती है कि जिसके अंदर रिजल्ट का फॉर्मेट चेंज हो जाएगा और दोनों के मार्क्स यहाँ पर एक ही मार्कशीट में दिखाए जाएंगे। ठीक है, सो या दैट्स इट फॉर टुडेज वीडियो। थैंक यू वेरी मच फॉर वॉचिंग दिस वीडियो। इफ यू एनी डाउट्स देन आस्क मी इन द कमेंट सेक्शन। थैंक यू, बाय बाय।